હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. હું પણ મજામાં છું. સવાર પડી ગઈ છે અને આપણે લાગી ગયા છે કામે. તો એક બાજુ ભાખરી ચાલુ છે બનાવવાની. અહીંયા મમ્મી પપ્પા ચા પીતા અહીંયા મમ્મી પપ્પાને તો ચા પી લીધો છે. ગુડ મોર્નિંગ. પેલી લારી ઉતરે પાણીપુરી લારી ને પણ ત્યાંથી સેજ આગળ જો એટલે બીજા નંબર દુકાન. તો ગાઈઝ મમ્મી પપ્પાએ તો ચા પી લીધો છે. મારા ભાઈને હવે ચા પીવાનો બાકી છે, તો હું રોટલી કરીને ચા પી લઉં. ભાખરી કરીને તો ગાઈઝ ચા પાણી તો પતી ગયું. ચા પાણી તો પી લીધા. હવે બસ કામ પર લાગી જઈએ. એક બાજુ વાસણનો ઢગલો પડ્યો છે અને એક બાજુ આ કપડાં ધોવાના પડ્યા છે. તો ચલો હું હવે કામ પર લાગી જાઉં. ફટાફટ કામ કરી લઉં, પછી મળીએ. તો ગાઈઝ હું તો તૈયાર તો નહીં ધોઈને આવી ગઈ. અહીંયા માતાજીના દીવા કરી દીધા છે. મમ્મીએ દીવા કરે, પપ્પા હોતા હે. અહીં ધૈર્યું, અહીંયા ધૈર્યું આવે છે. હાય કરો, હાય કરો, હાય કરો, કર ને હાય. હા, તો હજુ મારે લોટ બાંધવાનો બાકી છે. એક બાજુ દાળ મૂકી દીધી છે મમ્મી દાળ સા, અને લોટ બાંધવાનો બાકી. કામમાં આમ તો બધું પતાય નહીં. તો ચલો ફટાફટ લોટ બાંધી લો. તો બસ હવે હું રોટલી કરવા માંડું છું. 12 તો વાગી ગયા છે. પપ્પા બહાર ગયા છે, આવે એટલે પછી જમી લઈએ. હજુ તો દાળ છે ને, દાળ વઘારવાની બાકી છે. તો દાળ વઘારશું પહેલાં. તો પછી દુખતું હોય તો પછી જઈએ ને તાર. ના માટે તો જવું પડે. વાત છે ઘરે. આજનો દાડો રાહ જોઈને શું? આજનો દાડો શું રાહ જોવાની વાત? તને ઠીક ના હોય તો આજનો દાડો શું? તરત ચલો તો હું રોટલી ફટાફટ બનાવી લઉં. હાય ગાઈસ, ચલો દાલ રોટી. તો અહીંયા પપ્પા જમવા બેસી ગયા. મારે હવે જમવા બેસવાનું બાકી છે. હવે મમ્મી કઈ ગાંધે બાપા સીતારામ ની દાલ રોટી. 1 વાગી ગયો નહીં? ચલો તો 1 વાગી ગયો છે. જમવાનું તો જમી લઈએ. તો ગાઈસ સાંજ પડી ગઈ અને એક બાજુ ખીચડી ચડવા મૂકી દીધી. અંદર પપ્પા તો સૂતા હે. અહીંયા મમ્મી બેઠી હું, મમ્મી બેઠા છીએ. ખીચડી મૂકી દીધી, ચા વા તો પી લીધો. ખીચડી મૂકી દીધી. હવે જમવાની તૈયારી કરી છે. આ જશો મારું જેકેટ છે. જો હજુ મારે કપડાં સંકલવાના બાકી છે. હજુ લોટે બાંધવા. લોટ તો બાંધવો પડશે. થોડો પડ્યો, જોઈ લેજે. નહીં હોય તો બાંધી દઈશ, બરાબર? તો ગાઈઝ એક બાજુ ખીચડી મૂકી હતી, એ ચડી ગઈ છે. હજુ શાક બનાવવાની તૈયારી જોઈએ. હવે શાક તો શું બનાવીએ? તો પહેલાં તો હું રોટલી જે એક્સ્ટ્રા પડી હતી ને એ હું વઘારું. 7 વાગી ગયા છે. હા પડી હશે જો ને અંદર.
यहाँ तो नहीं लिखा अंदर जो नहीं पड़ी पेલું ઘી ને બધું પડ્યું હતું ને અહીંયા તો એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું તો અહીંયા મમ્મી માતાજીના દીવા કરે છે અહીં પપ્પાને આરામ ચાલુ है ડોડલી વઘારેલી દહીં વઘાર અને ખીચડી તો જમવા બેસી નાખ્યું હોય જે 4-5 કિલો લસણ જેટલું હતું એટલું નાખ્યું મંગાવ્યું છે ને ફોન કરે શું ભાવ છે ભાવ ઉતર્યો નહીં હજી તો અહીંયા બધા જમવા બેસી ગયા હાલો જમી લઈએ રાતનું ભોજન હલવું ભોજન ભોજન બતાવી લઈએ જમણવાર જમવાનું તો જમી લીધું લાઈડ વાણ ભેગા કરી દે હું ધોઈ નાખું પેલું તો ખીચડી તો કાઢવાની નહીં શું તો ખાઈ પીને તો અહીંયા હવે પથરી વથરી થઈ ગઈ છે અહીંયા તો હોય મમ્મી હુવાની તૈયારી કરી હવે આજે તો મોડું થઈ ગયું ને આપણે જમવામાં હા કશું વાગ્યું હશે તમે એટલે જ એટલેથી કઈ નહીં હવે સુઈ જઈએ તો શું કરીએ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ તો ગાઈઝ હવે કરીએ સુવાની તૈયારી તો અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ ગુડ નાઇટ બાય